દાહોદમાં પણ ચૂંટણી પહેલા ડખા જોવા મળ્યા તો ખાંભાના લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો। લોકસભા ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં પણ આંતરિક જૂથવાદ દેખાયો। હારીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે વિરોધના સૂર ઉઠ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો। દશરથજી ઠાકોર સગાવાદ તથા વિરોધી કામ કરતા લોકોને ચાવરતા હોવાનો ભાજપ કાર્યકર્તાઓનો આક્ષેપ છે। કાર્યકર્તાઓ તથા જિલ્લા ભાજપ પ્રમુખનો વિડીયો પણ વાયરલ થયો। આ તરફ દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં કકળાટ થયો। રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તાર કોંગ્રેસ અને આપના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 400થી વધુ કાર્યકરોએ કેસરીઓ કરી લીધા। દાહોદ કોંગ્રેસમાં સોપો પડી ગયો। લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। એવામાં રાજ્યના નાયબ દંડક કૌશિક વેકરિયા અને સાંસદ નારાયણ કાછડિયાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બંને એકબીજા પર ટિકિટને લઈને કટાક્ષ કરી રહ્યા હોવાનો દાવો છે। આડકતરી રીતે કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાછડિયાને કહી રહ્યા છે કે હવે લોકસભા લડવાનો અમારો વારો આવવા દો। લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ખાંભાના ગીદરડી ગામમાં લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો। 9 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાને કારણે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ આ નિર્ણય લીધો। સરપંચના મતે વારંવાર પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ નથી લવાતું અને ઉનાળામાં દર વર્ષે પાણીની પારાયણ સર્જાય છે।